દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો, કેમ કે બધા આપણા વ્લોગ વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે કેટલા, તો કે 11:30 જેવું થઈ ગયું છે અને હમણાં જ એક વ્લોગ વિડીયો એન્ડ કરી અને બીજો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરું છું. અને હવે અત્યારે આપણે શું કરવાનું છે તો કે આજે છે ગુરુવાર અને આજે આપણી છેલ્લી વીકલી ટેસ્ટ છે. આના પછી હવે એક્ઝામ ડાયરેક્ટ આવશે. હજી તારીખ રિલીઝ નથી થઈ, બરોબર છે? અત્યારે હવે સ્ટેટની ટેસ્ટ છે આજે, તો હવે આપણે વાંચવું પડે કે નહીં? વાંચવું જ પડે, કેમ કે માર્ક્સ લેવા હોય તો વાંચવું જ પડે ને. તો ચાલો હવે ફટાફટ માર્ક્સ લેવા માટે વાંચી લે થોડું ઘણું, પછી મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને મારું ઇન્સ્ટાગ્રામનું ચેનલનું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક ઇન ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે આપણી લિંક, તેને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે આપણે વાંચવા બેસી ગયા છે. વાંચવામાં શું છે દેખાડી દઉં. વાંચવામાં જે આવું કંઈક સ્ટેટિસ્ટિકનું વાંચવાનું છે. સ્ટેટિસ્ટિક તમે જોઈ શકો છો, આંકડા શાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક, બરોબર? આની આજે ટેસ્ટ છે. ફટાફટ વાંચી લઈએ, પછી થોડીક વખત તમને મળું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને હા, આપણા વ્લોગ્સ છે, વ્લોગ્સ દરરોજના એ થોડાક આગળ પાછળ થઈ શકે છે, બરોબર? તમે આ વ્લોગ ગુરુવારનો જોતા હશો ને, શનિવારે કદાચ આવી શકે, એટલે થોડુંક આમ આડાવડું થઈ ગયું હતું વચમાં. એક દિવસ મૂકતા ભૂલાઈ ગયું હતું ને એવું હતું, એટલે થોડુંક આડાવડું થયું છે. તો એ ચલાવી લેજો. અત્યારે હવે આપણે વાંચવા તરફ જઈએ ફટાફટ, પછી મળીએ થોડીક જ વાર. મિત્રો તમને ખબર છે મારે વાંચવાનું થઈ ગયું કમ્પ્લીટ. મોજે મોજ રોજે રોજ બોલો જય દ્વારકાધીશ. અત્યારે આપણે લેસન થઈ ગયું છે કમ્પ્લીટ, એટલે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે આપણે અત્યારે શું કરવાનું છે તો કે હવે આપણે અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:15. તો હવે આપણે ચોપડા પેક કરી લે ફટાફટ. હાલો, ચોપડા પેક તો કરવા જ જોઈએ ને, કરી લે ફટાફટ. મિત્રો તમને ખબર છે ચોપડા પેક થઈ ગયા. તો હવે આપણે અત્યારે વાગવામાં થઈ ગયા કેટલા કે 12:20 થઈ હજી. તો 12:20 થયું હોય એટલે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે. થોડુંક જ એડિટિંગ, વધારે નહીં, થોડુંક જ કરવાનું છે. થોડુંક અત્યારે કરશું, થોડુંક સાંજે કરશું એટલે થઈ ગયું. પછી આજે એ વિડીયો અપલોડ કરી નાખશો, એટલે કે અપલોડ જ કરવાનું છે. તમને કેમ વિડીયો એવા બનીશું ને મસ્ત મસ્ત, હવે એટલે વાત જ ન પૂછો. એટલે એ વિડીયો આજે અપલોડ કરી દેવાનો છે, બરોબર છે? પછી શું કરવાનું, પછી જોતા રહેજો વ્લોગ વિડીયો આગળ. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે અત્યારે એડિટિંગ કરી લે થોડુંક, પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ખબર? 1 વાગવામાં થઈ ગયો છે. તો કે હવે આપણે કપડાં બદલાવવા જોઈએ કે નહીં? બદલાવવા જ જોઈએ. તમે આજનો મારો લુક જોઈ લો કેવો છે, કેમ બાકી જોરદાર ને? હાય. હવે આપણે ફટાફટ કપડાં બદલાવીને રેડી થઈ ગયા મસ્ત મજાના. પછી આપણે જવાનું છે સ્કૂલ બાજુ. મોજે મોજ રોજે રોજ બોલો જય દ્વારકાધીશ. મજા આવશે આજે સ્કૂલે, કારણ કે આજે ટેસ્ટ છે. મોજે મોજ રોજે રોજ. ચાલો આપણે જઈએ સ્કૂલ બાજુ, પછી મળીએ સ્કૂલેથી આવ્યા બાદ. મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર છે? 1 વાગવામાં થઈ ગયો અને આપણે સ્કૂલ ડ્રેસ પર રેડી થઈ ગયો છે એકદમ. તો ચાલો હવે આપણે સ્કૂલ તરફ ભાગીએ, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. તો હવે અત્યારે આપણે અહીંયા જોઈ શકો છો લુક જોઈ શકો છો. અને અત્યારે હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે અત્યારે જવાનું છે સ્કૂલ તરફ. સ્કૂલે જઈએ ફટાફટ. સ્કૂલેથી આવીને મળીએ થોડીક જ વારમાં, પછી આપણે નક્કી કરશું આજે ક્યાં જવું છે. આજે લગભગ તો દુકાને જવાનું છે, કેમ કે કંઈક કામ છે, બરોબર છે? ફટાફટ જઈએ દુકાને, પછી દુકાનેથી પેલા ફટાફટ જઈએ સ્કૂલે. સ્કૂલેથી લગભગ આજે દુકાને જવાનું થશે, આવીને નક્કી થશે, બરોબર છે? હાલો અત્યારે આપણે જઈએ સ્કૂલે. ચાલો સ્કૂલે જઈએ, પછી મળીએ થોડીક જ વારમાં. A few moments later. મિત્રો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું, અને ઘરે પહોંચ્યા બાદ હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે અત્યારે વાગવામાં થઈ ગયા છે કેટલા ખબર છે?
વાગવામાં થઈ ગયા છે 6:10. તો હવે આપણે અત્યારે પેલા કપડા બદલાવાના છે. કપડા બદલાવી લઈ પછી શું કરવાનું છે તો કે કપડા બદલાવી દઈ પછી કંઈક કરશું. તો વ્લોગ વિડીયો જોતા રહેજો મિત્રો. અત્યારે આપણે કપડા બદલાવા રેડી થઈ ગયા છે એકદમ. તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કર્યા બાદ જવાનું છે દુકાને. દુકાન શું કામ તો કે કામ કરવા માટે થોડું કામ શીખવું પડે ને, શીખી લેવાય. તો શીખવા જવાનું છે પછી કંઈક કરશું. અત્યારે આપણે હવે ફટાફટ નાસ્તો કરી લેવાય પછી આપણે જશું. અત્યારે વાગવાનું થઈ ગયા છે જો કહી દો અત્યારે વાગવાનું થઈ ગયા 6:15. તો 6:15 થઈ ગયા હોય વાગવામાં તો 6:15 પછી 7 વાગે જાશું. 6:45 વાગે જાશું. તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળી થોડીક વાર પાછી. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:45. તો હવે આપણે જવાનું છે દુકાન તરફ. તો ચાલો આપણે દુકાન તરફ રવાના થઈ જઈએ. દુકાને પહોંચીને મળું થોડીક જ વારમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. ચાલો આપણે દુકાને જઈએ. મિત્રો અત્યારે હવે આપણે દુકાને પહોંચી ગયા છીએ. દુકાને પહોંચ્યા બાદ હવે આપણે અત્યારે એડિટિંગ સ્ટાર્ટ કરી દીધું છે. એડિટિંગ પતાવી લઈએ ફટાફટ. એટલે તમારે શું કે વિડીયો આવવાનું ચાલુ થઈ જાય પાછું, બરોબર છે. તો ચાલો હવે એડિટિંગ કરી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં. A few moments later. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો આપણે ઘરે જઈએ પછી મળીએ થોડીક જ વારમાં. મિત્ર અત્યારે હું દુકાનેથી ઘરે પહોંચી ગયો ને અત્યારે કોણ આવી ગયો અમારા ઘરે જોઈ શકો છો તમે. પાછી બચ્ચા બંટી આવી ગઈ છે. તારું નામ શું છે? મારું નામ દ્રશ્યમ દીપકભાઈ નારિયા અને હું ઓમભાઈ નો વ્લોગ જોઉં છું. શેર, કમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઇબ તો જરૂર જ કરજો. મારું નામ મહેક અમરેલિયા છે. ઓમભાઈ ના શેર, કમેન્ટ, લાઈક ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મારું નામ શ્રી ભાવિનભાઈ સંઘાણી. ઓમભાઈ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારું નામ વસૈયા કૃષ્ણા છે. ઓમભાઈ ને શેર, કમેન્ટ અને લાઈક જરૂર કરજો. મારું નામ સંજુ બોરા છે. ઓમભાઈ ને સબસ્ક્રાઇબ, કમેન્ટ, લાઈક બધું કરી દેજો. મારું નામ શિવાંશ નારિયા છે. ઓમભાઈ બહુ મસ્ત વ્લોગ બનાવે છે. એને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો. મારું નામ નીજ બોરોચિયા છે. ઓમભાઈ ને સબસ્ક્રાઇબ, લાઈક ને શેર કરી દેજો. તો ચાલો એ બને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે આ બધા બચ્ચા પાર્ટી અહીંયા છે. તો ચાલો હવે આપણે મળીએ થોડીક વારમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો બાળકો વયા ગયા છે પોતપોતાના ઘરે અને મેં જમી લીધું છે, બરોબર છે. તો હવે મળીએ સીધા સવારે. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળીએ સવારે. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત.
સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રો. અત્યારે વાગવામાં થઈ ગયો છે કેટલા તો કે 7 વાગવામાં થઈ ગયા છે. અને આપણે પહેલી વાર આપણે વધારે વહેલું સ્ટાર્ટ કરી લીધું છે. અને અત્યારે હવે આપણે સૌથી પહેલા એક દરરોજનું કામ હોય એ કરવાનું, દર્શન કરી લેવાના, પછી આપણે વાંચવા જવાનું છે. બરોબર છે. તો ચાલો પહેલા દર્શન કરતા પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:10 અને આપણે દર્શન કરીને આવી ગયા છીએ. અને અત્યારે હવે આપણે શું કરવાનું છે તો કે અત્યારે હવે આપણે વાંચવા જવાનું છે. તો ચાલો આપણે વાંચવા જઈએ, પછી વાંચીને મળીએ થોડીક જ વારમાં. મિત્રો તમને ખબર છે મારે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ. અને અત્યારે આપણે વાંચીને ડાયરેક્ટ આ ચોપડા છે ને ચોપડા છે એ પેક કરી દીધા. તો હવે આપણે શું કરવાનું છે, હજી વાગવામાં થઈ ગયા છે 7:30. તો હવે આપણે થોડુંક એડિટિંગ કરી લેવાય. એડિટિંગ કરીને પછી મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ચાલો આપણે હવે એડિટિંગ કરી લઈએ થોડું ઘણું, પછી મળીએ થોડીક વાર પછી. મિત્રો અત્યારે આપણે એડિટિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે, બધું ડન થઈ ગયું છે. પછી અત્યારે વાગવામાં થઈ ગયો છે 8:15. તો હવે આપણે ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ટ્યુશન તરફ જઈએ, પછી મળ્યા થોડીક વાર પછી. અને આજે આપણે ટ્યુશનમાંથી આવ્યા બાદ ક્યાંક જવાનું છે. તો વ્લોગ વિડીયો જોતા રહેજો, ક્યાં જઈએ ક્યાં નથી જતા. બરાબર છે. અને વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને મળીએ ટ્યુશનમાં આવ્યા બાદ. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30. તો હવે આપણે જમવાનો સમય આવી ગયો છે અને ટ્યુશનમાંથી આવી ગયા છે ઘરે. તો હવે આપણે ફટાફટ જમી લઈએ, પછી મળીએ થોડીક જ વારમાં, કેમ કે આપણે ક્યાંક જવાનું છે. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર, આપણે ફટાફટ જમી લઈએ. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને હવે આપણે જઈ રહ્યા છીએ કઈ જગ્યાએ તો કે સ્કૂલે. ના સ્કૂલે અત્યારે નથી, હજી વાર છે ઘણી બધી. તો એ કેમ અત્યારે સ્કૂલ ડ્રેસ પહેરી લીધા, તો કે અત્યારે આપણે દુકાને જઈ રહ્યા છીએ. દુકાનેથી આપણે ડાયરેક્ટ સ્કૂલે વહી જશું અને સ્કૂલે પાછું ડાયરેક્ટ દુકાને જ જવાનું છે. એટલે આજે આખો દિવસ દુકાને જ રહેવાનું છે. બરોબર છે. તો હવે આપણે આ બ્લોગ વિડીયો અહીંયા એને કરવો જોઈએ કે નહીં? કરવો જ છે. ચાલો બ્લોગ વિડીયો અહીંયા કરી નાખીએ. મળીએ નવા બ્લોગ વિડીયો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.